નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત જે પહેલ ચાલુ કરી છે, જે પ્રિલિમના ફેક્ટ અને કરંટમાં રહેતા ચર્ચાઓ ઉપરની તમામ વિગતો આપણે આ સિરીઝ અંતર્ગત જે છે એ જોતા હોઈએ છીએ. એ અંતર્ગતનો જ આજે એક નવો ફેક્ટ, એક નવો તથ્ય અથવા તો રોચક કિસ્સો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે સીધી ન્યૂઝપેપરની હેડલાઇન્સથી, અને હેડલાઇન્સમાં એ ન્યૂઝ છુપાયેલા છે. તો આ છુપાયેલા જે ન્યૂઝ છે એ કોના વિશે છે? તો નોબલ પુરસ્કાર વિશે છે. કોઈ વૈજ્ઞાનિકને કોઈ ક્ષેત્ર અંતર્ગત છે એ એબલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ખાસ યાદ રાખશું, એબલ પુરસ્કાર. તો અહીંયા વૈજ્ઞાનિકનું નામ તમને આપેલું છે. એ વૈજ્ઞાનિકનું નામ અહીંયા યાદ રાખવાનું છે, માઇકલ ટેલાગ્રેન્ડ. આ માઇકલ ટેલાગ્રેન્ડ જે છે એ વર્ષ 2024 નો એબલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને કયા ફિલ્ડમાં આપવામાં આવે છે? કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે? અને આ વ્યક્તિ જે છે માઇકલ ટેલાગ્રેન્ડ, આ ગણિત શાસ્ત્રી છે, એ કયા દેશના વૈજ્ઞાનિક છે, કયા દેશના ગણિત શાસ્ત્રી છે, એ પણ આપણે જોઈએ. તો પ્રિલિમમાં તમને આટલી ફેક્ટ પૂછી શકાય કે સૌ પ્રથમ તો વર્ષ 2024 નો એબલ પુરસ્કાર જે છે કયા સાયન્ટિસ્ટને અથવા તો કયા ગણિત શાસ્ત્રીને મળ્યો છે? તો એ નામ યાદ રાખશું આપણે, માઇકલ ટેલાગ્રેન્ડ. તો સૌ પ્રથમ આ નામ યાદ રાખવું પડે આપણે, માઇકલ ટેલાગ્રેન્ડ. આમને વર્ષ 2024 નો એબલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. બીજું, કયા ફિલ્ડમાં કે કયા ક્ષેત્રમાં જે છે એમણે કાર્ય કર્યું જેના લીધે એ એબલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? તો એક ક્ષેત્ર છે મિત્રો ગણિત, મેથ્સમાં, ગણિત અને સાંખ્યિકી. એટલે કે ગણિત શાસ્ત્રી છે, ગણિતના મોટા વિદ્વાન છે. ત્રીજું, આ જે વૈજ્ઞાનિક છે એ કયા રાષ્ટ્રના કે કયા દેશના નાગરિક છે? તો આ ફ્રાન્સના નાગરિક છે, ફ્રાન્સના, એટલે કે ફ્રાન્સીસી નાગરિકતા ધરાવે છે. આટલા બેઝિક ફેક્ટ આપણને ખ્યાલ હોવા જોઈએ. બીજું, એબલ પુરસ્કાર જે છે એ એબલ પુરસ્કાર કયા રાષ્ટ્ર દ્વારા આપવામાં આવે છે એ પણ આપણે ડિટેલમાં જોઈ લઈએ. તો જે પ્રમાણે ભારત સરકાર જે છે એ અલગ અલગ ક્ષેત્રોમાં ભારત રત્ન આપે છે, જે પુરસ્કાર આપે છે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન, એ જ પ્રમાણે ગણિતમાં જે છે નોર્વેની ગવર્મેન્ટ, દેશનું અહીંયા નામ યાદ રાખશું, નોર્વેની જે સરકાર છે, આ નોર્વેની સરકાર દ્વારા જે છે એ એબલ પુરસ્કાર આપવામાં આવે છે. અને બીજું, કોના હસ્તે આપવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, આપણે જો ભારત રત્નની વાત કરીએ તો ભારત રત્ન કોઈ વિજેતા હોય તો એમને ભારતના રાષ્ટ્રપતિ જે છે એ ભારત રત્ન આપતા હોય છે. એ જ પ્રમાણે આ એબલ પુરસ્કાર જે છે એમના વિજેતાને કોના હસ્તે જે છે એબલ પુરસ્કાર મળશે? તો એ છે નોર્વેના રાજા, નોર્વેના રાજા. આટલા ફેક્ટ આપણે પ્રિલિમ માટે યાદ રાખવા જોઈએ. બીજું, એબલ પુરસ્કારનું જ ઉપનામ છે ગણિતનો નોબેલ. આ ઉપનામ પણ આપણે યાદ રાખશું, ગણિતનો નોબેલ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણને એ સવાલ થાય કે નોબેલ પારિતોષિક જ છે આ એબલ પુરસ્કાર? તો ના, એબલ પારિતોષિક છે, એબલ પુરસ્કાર છે, એ નોબેલ પુરસ્કાર નથી, બંને અલગ છે. પણ આવી ઉપાધિ મળેલી છે કે ગણિતનો નોબેલ, એટલે કે એક્ઝેક્ટલી એ નોબેલ પુરસ્કાર નથી. આટલે ફેક્ટ આપણે યાદ રાખશું. હવે જો એબલ પુરસ્કારની વાત કરી છે તો આપણે નોબેલ પુરસ્કાર પણ જોઈ લઈએ કે નોબેલ પુરસ્કાર કોને મળે છે અને એબલ પુરસ્કાર શા માટે મળે છે. તો સૌ પ્રથમ નોબેલ પુરસ્કારની જે શરૂઆત છે એ શા માટે કરવામાં આવી, પહેલા તો એ જોઈએ. વર્ષ 1901 ના સમયગાળાથી નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. તો આ શરૂઆત કઈ રીતે થઈ અને શા માટે થઈ? તો સૌ પ્રથમ તો ડાયનામાઇટના શોધક, ડાયનામાઇટ આપણને સૌને ખ્યાલ છે, જે છે એક વિસ્ફોટક પદાર્થ છે. તો એક રસાયણ શાસ્ત્રી હતા, સ્વીડનના રસાયણ શાસ્ત્રી હતા નોબેલ, આલ્ફ્રેડ નોબેલ. એમનું નામ પણ આપણે યાદ રાખશું. તો એક વૈજ્ઞાનિક હતા, રસાયણ શાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ. એમણે ઘણી બધી પોતાના જીવનમાં જે છે એ શોધો કરી અને એમાંથી જ નવા ઇનોવેશનમાંથી જ એમણે ડાયનામાઇટની શોધ કરી. પણ એમણે જે ઉદ્દેશ્યથી ડાયનામાઇટની શોધ કરી હતી એના બદલે આ જે ડાયનામાઇટનો ઉપયોગ છે એ યુદ્ધોમાં થવાની શરૂઆત થઈ. યુદ્ધમાં સૌથી વધુ જે છે એ સમયગાળા દરમિયાન ડાયનામાઇટનો ઉપયોગ થાય છે. તો એ ડાયનામાઇટના ઉપયોગને થઈ અને ઘણા બધા યુદ્ધો થયા, ઘણા લોકોને જીવ ગુમાવ્યો, જાનહાનિ થઈ. આ તમામને લીધે જે છે એ આલ્ફ્રેડ નોબેલ સાહેબને એમ લાગ્યું કે એમણે જે શોધ કરી છે એમણે દુનિયામાં ક્યાંક ને ક્યાંક અશાંતિ ફેલાવી છે, યુદ્ધો કરાવ્યા છે. એટલા માટે એમણે પોતાની વસિયતમાંથી જે છે એ એવા લોકોને, અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા એવા લોકોને પોતાની જ યાદમાં, આલ્ફ્રેડ નોબેલની યાદમાં નોબેલ પારિતોષિક આપવામાં આવે એટલા માટે વસિયતનામું આપે છે. અને એટલા માટે
1901 માં 1896 માં જે છે આલ્ફ્રેડ નોબેલ સાહેબની મોત થઈ જાય છે અને 1901 થી એમની જે વસિયત હતી એમના વ્યાજમાંથી જે છે એ આ નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત થાય છે. પણ નોબેલ પારિતોષિક આપવાની જે શરૂઆત થઈ એ નોબેલ પારિતોષિક આપવામાં ગણિતનો જે છે એ કોઈ રોલ હતો નહીં. ગણિત એક ક્ષેત્રોમાં ઇન્ક્લુડ નહોતું. તો કયા કયા ક્ષેત્રો ઇન્ક્લુડ હતા? તો પહેલું તો ભૌતિક વિજ્ઞાન. 5 મુખ્ય ક્ષેત્રો જે છે એમાં ઇન્ક્લુડ હતા. નોબેલ પારિતોષિક એટલે કે આલ્ફ્રેડ નોબેલ સાહેબે જે પોતાનું વસિયતનામું આપ્યું એમાં મુખ્ય 5 જેટલા ફિલ્ડ એમણે ઇન્ક્લુડ કર્યા હતા. એમાં એક હતું ભૌતિક, એક હતું રસાયણશાસ્ત્ર, બીજું છે એ મેડિસિન એટલે કે દવાઓની જે શોધ થાય છે એ, બીજું એક સાહિત્ય અને અંતમાં જે છે એ શાંતિ એટલે કે પીસ માટે. આ 5 જેટલા ક્ષેત્રોમાં જે ઉત્કૃષ્ટ લોકો કામ કરશે એમને જે છે એ નોબેલ પારિતોષિક આપવામાં આવશે. આવી શરૂઆત થઈ 1901 થી. 1968 માં આમાં પાછળથી જે છે એ અર્થશાસ્ત્ર ઇકોનોમિક ઉમેરવામાં આવ્યો. જો કે એ મુખ્ય સ્વરૂપે એમને શરૂઆતમાં 1901 માં જે છે એ ઇકોનોમિક્સ ઇન્ક્લુડ નહોતું. 5 ક્ષેત્રો હતા પણ પાછળથી જે છે ઇકોનોમિક્સ 1968 માં એડ થાય છે અને એટલા માટે હાલમાં જે છે એ આ 6 ક્ષેત્રો છે. આ 6 ક્ષેત્રોમાં જે છે એ નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. પણ આમાં ગણિતનું ઇન્ક્લુડ થયેલું નહોતું. એટલે 1899 માં જે છે એ સૌ પ્રથમ જે છે એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે ગણિત માટે પણ કોઈ એવા મેડલની કે એવા પુરસ્કારની શરૂઆત કરવામાં આવે. પણ એ શરૂઆત કરવામાં આવી નહીં અને અંતે 21મી સદીમાં 2003 ના વર્ષથી એટલે કે લગભગ 100 વર્ષની આસપાસ 2003 ના વર્ષથી છે એ ગણિતમાં જે મહાન કામ કરતા હોય એમને એબલ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ. અને એટલા માટે આ જે એબલ પુરસ્કાર છે એ હાલમાં કોણ આપે છે? તો નોર્વે સરકાર આપે છે. આટલા ફેક્ટ આપણે પ્રિલિમિનરી લઈને ધ્યાનમાં રાખશું કે કેટલા કેટલા ફિલ્ડમાં છે એ નોબેલ મળે છે. નોબેલમાં ગણિતનો જે છે એ સમાવેશ નહોતો. એટલા માટે આપણે એબલ પુરસ્કારની શરૂઆત કરી કે જે ગણિતમાં જે મહાન કાર્યો કરતા હોય એમનું પણ સન્માન કરી શકાય. આટલા ફેક્ટ આપણે અહીંયાથી યાદ રાખશું. હવે તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલનો જવાબ ઘણા બધા ઓછા વિદ્યાર્થીઓ જે છે આ સવાલનો જવાબ જે છે જોઈ શકે છે કે મેળવી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં ખ્યાલ નહીં આવ્યો. જો તમારી જે એક્ઝામ પેટર્ન છે એ હવે પરિવર્તિત થઈ રહી છે. ધીરે ધીરે એ સીધા ફેક્ટના બદલે હવે ધીરે ધીરે વિધાન સ્વરૂપે જે છે એ તમને સવાલો પૂછવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આ જ પ્રકારના સવાલો હવે તમારી સામે આવવાના છે. એટલા માટે જ આ પ્રેક્ટિસ આપણે શરૂ કરી છે. અહીંયા તમને કીધું હતું કે ખોટો સવાલ, ખોટું વિધાન તમારે પસંદ કરવાનું હતું કે આ 4 વિધાનો છે એમાંથી કયો વિધાન જે છે એ ખોટું છે. તો આ વિધાનો ખોટા કે સાચા જવા માટે તમને સતલુજ નદીની ઇન્ફોર્મેશન હોવી જોઈએ, રાવીની હોવી જોઈએ અને ઝેલમ નદીની ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને સાથે સાથે ચિનાબ. આ નદીઓના ઉદ્ભવ સ્થાનો ક્યાં છે, એમની સહાયક નદીઓ ક્યાં છે, આ તમામે તમામ ડિટેલનું તમને રિવિઝન થયેલું હોવું જોઈએ તો તમે આનો આન્સર આપી શકતા હતા. આ નદીનું જે ખોટો આન્સર હતો અથવા તો જે ખોટું વિધાન હતું એ આ હતું ડી એટલે કે ચિનાબ નદી ચંદ્ર અને બિયાસના સંગમથી ઉદ્ભવે છે. અહીંયા બિયાસ નહીં, અહીંયા ભાગા નદી આવે. એટલે કે ચંદ્ર અને ભાગા નદીના જે સંયુક્ત પ્રવાહમાંથી જ આ ચિનાબ નદીનો જન્મ થાય છે. એ પ્રમાણે આપણે સત્ય વિધાન શોધી શકીએ. ચલો હવે જઈએ આપણે આજના તમારી માટેનો જે સવાલ છે એની તરફ. આજનો સવાલ તમારી માટે કંઈક આ છે કે ભારતની મોટા ભાગની જૂટ મિલો એટલે કે શણની મિલો જે છે એ કયા રાજ્યમાં આવેલી છે? તો તમારા ઓપ્શન આ પ્રમાણે રહેશે: છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ કે ઓડિશા. આટલામાંથી કયો ઉત્તર જે છે એ સાચો છે? જો તમને સાચો ઉત્તર ખ્યાલ હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે અને જો ના ખ્યાલ હોય તો હંમેશાની જેમ ગૂગલમાં જઈ અને ચેક કરવાનું છે અને સાચો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આ જ પ્રકારના નવા અને રોચક તથ્યો સાથે આપણે નવા સેશનમાં મળશું. જય ભારત, જય હિન્દ.